युरिन्द्रियारम मोघम पार्थ स जीवति पार्थ पार्थ यह इह एवं प्रवर्तितम चक्रम न अनुवर्तयति सह इंद्रियायाम अधायु मोघम जीवति। एवा शब्दों की संधि छूटी पाड़वी पड़े छे ने। अमुक अमुक श्लोक तो जीभ ચોટી જાય, નકલી દાંત છે ને એટલે હરખો ઉચ્ચાર પણ થઈ શકે નહીં। ભગવાન કહે છે કે હે પાર્થ, જે મનુષ્ય આ લોકમાં આ પ્રમાણે પરંપરાથી પ્રચલિત સૃષ્ટિ ચક્રને નથી અનુસરતો, અર્થાત પોતાના કર્તવ્યનું પાલન નથી કરતો, તે ઇન્દ્રિયો વડે ભોગોમાં રમનારો અઘાયુ પાપમય જીવન વિતાવનાર મનુષ્ય સંસારમાં વ્યર્થ જ જીવે છે। આમ જોવા જઈએ ભગવાને કીધું કે આ સંસારમાં વ્યર્થ જીવે છે। આપણે ઘણા નહીં કહેતા કે ધક્કો ખાધો આ સંસારમાં, જનાવરની જેમ જીવો એ શું કામ। હા, હે પાર્થ, ભગવાને સંબોધન કર્યું છે પાર્થ। અલગ અલગ નામથી ભગવાને સંબોધન કર્યું તો પાર્થ કેમ કીધું? અહીંયા પણ પાર્થનો અર્થ પૃથાનો દીકરો એટલે પાર્થ। પૃથા કોણ? કુંતાનું બીજું નામ પૃથા હતું। પૃથાનો અર્થ થાય છે પૃથ્વી। હવે પૃથ્વીનો દીકરો અર્જુન એકલો નથી હો, આપણો પ્રતિનિધિ છે। આપણે નથી, પૃથ્વીના જ છીએ ને, પૃથ્વીના બાળકો જ છીએ ને। તો આપણને સામે રાખીને સંબોધન કર્યું છે। અર્જુન તો એક પ્રતિનિધિ હતો, બાકી બધા આપણે એમાં આવીએ। 5000 વર્ષ પહેલા કીધું ને તો કે જ્ઞાન કઈ કીધું છે, અમાને થોડું લાગુ પડે ના, બધાને લાગુ પડે। મનુષ્ય જે પોતે કેવડાવતો હોય કે હું માણસ છું, આ એના માટે લાગુ પડે। પછી એ અમે એક માજીને કીધું હતું, માજી અમે ભગવાનની વાત કરવાના છે, એ કે ભેહ આગળ ભાગવત વાંચો ખોટું છે। હવે એની ભેહ જ માની લીધી પોતાને, તો પછી એને બોલવાની ક્યાં જરૂર? એટલે ઘણા માણસો એવું કે અમે જનાવર જેવા છીએ, એટલે એને આગળ કઈ બોલવાનું હતું નહીં। પોતાને જે માણસ કેવડાવતા હોય એના માટે ભગવાને અહીં કીધું, હે પાર્થ, જે મનુષ્ય આ લોકમાં આ પ્રમાણે પરંપરાથી પ્રચલિત સૃષ્ટિ ચક્ર, પરંપરાથી પ્રચલિત, જો સૃષ્ટિ ચક્રની અંદર ભગવાને જે ગોઠવણી કરી હતી ને એમાં આપણે ડખો કર્યો, નહીતર બહુ વાંધો ન આવે। 6 ઋતુ બનાવી, એમાં 3 મુખ્ય આપણે ગણીએ છીએ, શિયાળો, ઉનાળો અને ચોમાસું। પણ શરદ, હેમંત અને વસંત, આ 3, શિશિર, શિયાળો, ઉષ્મ, ઉનાળો અને વર્ષા, ચોમાસું, આ 6 ઋતુ થઈ કે નહોતી? 2 મહિનાની 6 દૂન 12 મહિના થયું જ નહોતી। પણ આપણે એકય ઋતુનું ઠેકાણું રહેવા દીધું નથી। હા, દરેક ઋતુમાં વરસાદ આવવા માંડ્યો, દરેક ઋતુમાં વરસાદ આવવા માંડ્યો। કેમ આવવા માંડ્યો? કારણ કે સૃષ્ટિ ચક્રની અંદર આપણે દખલ દીધી। જ્યારે જ્યારે એમાં દખલ દઈએ છીએ ને ત્યારે આપણે ભોગવવાનો વારો આવે છે। એ વરસાદ આવે ને એ ઓના કરતા વધારે હોય, અને એટલે કાં તો તાણી જાય અને ભેગો પવન ઉપડે એટલે બધું પાડી જાય, પાડે અને તાણે, વાહે વધે નહીં કાંઈ। જેટલું માણસો કમાણી કરે ને એનાથી 10 ગણો તો માણસોને નુકસાની જાય છે। ખરેખર જોવા જઈએ ને, જ્યાં ત્યાં વાવાઝોડા આવે છે, અને જેને કારણે, કારણ કે એક તો ધૂળ, ધુમાડો, પ્રદૂષણ, ઝાડવા કાપી નાખ્યા, જે સૃષ્ટિ ચક્રનું બેલેન્સ ચક્ર હતું ને એને આપણે ખોરવી નાખ્યું। અને ભાઈ હવે એ તો ખોરવી નાખે, આપણે બોલતા હોઈએ ને ગીત કે ભજન ગાતા હોઈએ, એની વસારે આપણને કોઈ કામ બોલાવે તો આપણે કરી આખી ભૂલી, આપણું ચક્ર અટકી દે કે ન અટકી જાય। એવું બધા ભગવાનનું ચક્ર ગોઠવેલું છે પૃથ્વીનું, એમાં આપણે બહુ ડખો કરી નાખ્યો છે। ઘણા તો વળી એવું કીએ, અભણ છે ને, હાથ કઈ પૃથ્વી તો થોડી ફરતી છે, તો મારું ઘર સવારે આમ હોય તો આમ સાંજે ન થઈ જાય? એટલે તારું ઘર નથી ફરતું, આખો લબાસો ફરે, એ ધ્યાન રાખવાનું। અને એ પૃથ્વી ફરે છે એટલે આપણે ઉપરથી જે ઉપગ્રહ ફરે છે એ આપણને દેખાડે છે, નહીં તો અહીં બેઠા ટીવી ન દેખાય ને આપણો ફોન ન લાગે। આ બધું એને હિસાબે થાય છે। હમણાં તો આપણે મોટામાં મોટો 4500 કિલોગ્રામનો, 4500 ટનનો કઈક ઉપગ્રહ ચડાવ્યો છે, વધારેમાં વધારે વજનનો। અને એ આખા ભારતમાં ક્યાં હું હાલે છે લશ્કરનું
અને આપણી સરહદમાં કેટલું લશ્કર ગોઠવાયેલું છે એની બધી સિક્યુરિટી માટે આ ઉપગ્રહ હમણાં ચડાવ્યું અઠવાડિયા પહેલું. આ બધી જ આપણને માહિતી અહીં બેઠા આપે છે. ખરેખર આપણે સમજવા જેવું છે આ સૃષ્ટિ ચક્રને. આપણે એ ચક્રમાં ક્યાં બેહીએ છીએ. આપણે બધા ગામડામાં ખબર છે પેલા મશીન આવતા, એમાં એક પૈડું મોટું હોય અને એક નાનું હોય. હવે જયારે આપણે સાયકલ ચલાવીએ ને તો પેડલ મારવાનું ચકડ્યું મોટું હોય પણ વાહેલું ચકડ્યું નાનું હોય. હવે મોટું ચકડ્યું એક આંટો મારે ને ત્યારે ઓલા 10 આંટા મારે. એટલે આપણને ખબર પડતી નથી, આપણે પેડલ ઓછા મારવા પડે મોટા ચકડ્યા હોય તો. એમ આ પૃથ્વીનું ચકડ્યું છે ને મોટું છે, એ એક એક દાંતો જાય ને. આ ઘડિયાળની અંદર એક ચકડ્યું એવું મોટું હોય કે એક એક દાંતો જાય ને એમ એક એક સેકન્ડ થાય. આમાં એક એક દાંતો જાય એ ચકડ્યા પ્રમાણે, કારણ કે એ લોકો સેકન્ડ પ્રમાણે મિનિટ ગોઠવે. એટલે 60 દાંતા હોય, 60 દાંતા હોય એ પ્રમાણે ચકડ્યું હાલે. અને એટલે જ કીધું સૃષ્ટિ ચક્રને. ટાઈમ થઈ ગયો નહીં? આવતીકાલ જો આમાં હું એવો ઘૂસવાઈ ગયો હતો ને કે આમને મારે ખુલાસો કેમ કરવો, આવતીકાલે કરશું. હાલો. રામચંદ્ર ભગવાન કી, કૃષ્ણ કનૈયા લાલ કી, ગજાનંદ ગણપતિ ભગવાન કી, નમઃ પાર્વતી પતિ હર હર મહાદેવ.